વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું છું મિતેશ પીઠડિયા અને ભુજોડી પ્રાથમિક શાળાના આ નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને તેના અંદર પાઠ નંબર 5 જેનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, જેના અંદર આપણે ભાગ 1ના વિડીયોની અંદર બુદ્ધ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી ગયા. આજના વિડીયોની અંદર એટલે કે ભાગ 2ની અંદર આપણે મહાવીર સ્વામી વિશે પરિચય મેળવશું અને જૈન ધર્મનો પરિચય મેળવશું. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીં તમને આદિનાથ ભગવાનનો એક ફોટો દેખાય છે. આદિનાથ ભગવાન એટલે ઋષભદેવ. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનની આપણે વાત કરીએ તો જૈન ધર્મનું પણ એટલું જ અગત્યનું સ્થાન છે. જૈન ધર્મની અંદર આપણે વાત કરીએ તો કુલ 24 તીર્થંકરો થઈ ગયા. અને જૈન ધર્મ વિશે જો આપણે વધુ માહિતી મેળવવી હોય તો જૈન ધર્મની માહિતી આપણને તેમના આગમ ગ્રંથોમાંથી મળે છે. જો આપણે બૌદ્ધ ધર્મની માહિતી મેળવવી હોય તો આપણને ત્રિપિટકમાંથી મળે છે. તો જૈન ધર્મની માહિતી મેળવવી હોય તો આપણને શેમાંથી મળે છે? આગમ ગ્રંથોમાંથી. આ ગ્રંથો એવા છે કે આ ગ્રંથોમાંથી આપણે જૈન ધર્મ વિશે સદંતર અને બિલકુલ સાચી માહિતી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથોની વાત કરીએ તો આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના જે 24 તીર્થંકરો થઈ ગયા તેમાંથી પ્રથમ તીર્થંકર કોણ હતા? તો એ હતા ઋષભદેવ, અથવા તો એમનું બીજું નામ છે આદિનાથ ભગવાન, જેનો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આજે પાર્શ્વનાથ આજે આદિનાથ હતા એના પછી બીજા 23 તીર્થંકરો થઈ ગયા અને એનામાંથી એક તીર્થંકર હતા જેની આપણે આ પાઠની અંદર વાત કરવાની છે, એ મહાવીર સ્વામી. હવે એના પહેલા આપણે વાત કરીએ તો 23મા તીર્થંકર હતા પાર્શ્વનાથ. હવે જો આ બધા નામ તમે ક્યાંક ને ક્યાંક જ્યાં આપણા જૈનોની વસ્તી હશે, જ્યાં વાણિયા રહેતા હશે, આપણે આ બધા નામ એને દુકાનોની અંદર આપણે જોયા હશે, અથવા તો એમની શુભ પ્રસંગોની અંદર કંકોત્રી છપાવે અથવા તો કોઈ શુભ કાર્ય કરતા હોય ત્યારે પણ આપણે આ નામ વાંચ્યા હશે, જોયા હશે. તો આજે 23મા તીર્થંકર હતા પાર્શ્વનાથ. એ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા અને માત્ર 30 વર્ષની ઉંમરે એ અશ્વસેનના પુત્ર પાર્શ્વનાથે ગૃહ ત્યાગ કરી દીધો હતો અને સંન્યાસી બની ગયા હતા. અને પછી બધા લોકોને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. એમને શું ઉપદેશ આપ્યો? તો વૈદિક ધર્મ શું છે, કર્મકાંડ અને જાતિ પ્રથાના એ બિલકુલ વિરોધી હતા. જો આપણા સમાજની અંદર આવી ઘણી બધી બદીઓ છે. તેમણે લોકોને સમજાવ્યું કે સત્ય, અસત્ય અને અપરિગ્રહ આ બધી વસ્તુનો આપણે જીવનમાં પાલન કરવું જોઈએ. અને આ રીતે તેમના બાદ તેમના અનુયાયી તરીકે 24મા તીર્થંકર આવ્યા અને એ હતા મહાવીર સ્વામી, જેમનું મૂળ નામ વર્ધમાન હતું. તો ચાલો આપણે મહાવીર સ્વામીના પ્રારંભિક જીવન વિશે વાત કરીએ. તો તમે ગણરાજ્ય વિશે ભણી ગયા અગાઉના સત્રની અંદર, પ્રથમ સત્રની અંદર. તો એમાં આપણે વજ્જી સંઘના ગણરાજ્યની વાત કરી હતી. આ વજ્જી સંઘનું ગણરાજ્ય જે હતું તેના અંદર કુંડ ગ્રામમાં જ્ઞાતૃક વંશ આવેલો હતો. આ જ્ઞાતૃક વંશની અંદર મહાવીર સ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ આપણે હમણાં જ વાત કરી, એમનું બાળપણનું નામ હતું વર્ધમાન. અને એમના જે પિતા હતા એનું નામ હતું સિદ્ધાર્થ અને એ ગણરાજ્યના રાજા હતા. તેમની માતાનું નામ હતું ત્રિશલા દેવી. એમના એક મોટા ભાઈ પણ હતા, એમનું નામ હતું નંદીવર્ધન. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ જ રાજકુમાર રીતે ઉછેર થયા હતા. એક રાજવી પરિવારમાં જન્મ થયો હતો, તેના કારણે તેમનો ઉછેર એક રાજકુમાર તરીકે થયો હતો. એટલે તેમને અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. શસ્ત્ર કલાની વાત કરીએ, આપણે ક્ષત્રિય કલાની અંદર જે યુદ્ધ કૌશલ્ય જે હોવું જોઈએ, આ બધી કલાઓનું જ્ઞાન ઋષિ મુનિઓ દ્વારા તેમને પ્રાપ્ત થયું હતું. તેમના લગ્ન પણ થયા હતા. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. અને એ લગ્ન બાદ તેમની એક પુત્રી પણ હતી જેમનું નામ હતું પ્રિયદર્શની. હવે આ તો વાત થઈ એના પ્રારંભિક જીવન વિશેની. તો પછી વર્ધમાન મહાવીર ક્યારે બન્યા, કેવી રીતે બન્યા, એટલે કે એમને કઈ રીતે પોતાનો ગૃહ ત્યાગ કર્યો અને કેવી રીતે સાધના કરી અને જૈન ધર્મના 24મા તીર્થંકર બની ગયા. ચાલો હવે આપણે તેની વાત કરીએ. તો 30 વર્ષની વય હતી માત્ર, ત્યારે સત્ય અને જ્ઞાનની શોધમાં, જે રીતે બુદ્ધ ભગવાને પોતાનો ગૃહ ત્યાગ કરી દીધો હતો, સંસારથી અલિપ્ત થઈને સંન્યાસી બની ગયા હતા, તે રીતે વર્ધમાન પણ સત્ય અને જ્ઞાનની શોધમાં
ગૃહત્યાગ કરે છે, ભિક્ષુક જીવન ધારણ કરી લે છે, જે કાંઈ પણ જોઈતું હોય એ ભિક્ષા માંગીને મેળવવાનું, અને 12 વર્ષ સુધી, સતત 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરે છે. આ તપશ્ચર્યા કરે છે ત્યારે ઋજુપાલક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે રીતે આપણે બુદ્ધ ભગવાનની વાત કરી હતી કે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, એ રીતે વર્ધમાનને ઋજુપાલક નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને વર્ધમાન એક એવા વ્યક્તિ હતા કે જેમને પોતાના મન અને આપણી ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાક, જીભ, ચામડી, આ બધી ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અને પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. અને આવા મહાન પરાક્રમી વર્ધમાન એ પછી મહાવીર તરીકે ઓળખવા લાગે છે. તો આ રીતે વર્ધમાનમાંથી મહાવીર એ જૈન ધર્મના 24મા તીર્થંકર બને છે. હવે જે રીતે આપણે બુદ્ધ ભગવાન વિશે પણ વાત કરી, તેમના વિડીયોની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા કે તેમણે પણ જ્ઞાન પ્રાપ્ત થયો પછીથી લોકોની, સમાજની સેવા કરી હતી, લોકોને ઉપદેશ આપ્યો હતો. તો મહાવીર સ્વામીએ લોકોને શું ઉપદેશ આપ્યો? ચાલો હવે આપણે તેના ઉપદેશની વાત કરીએ એક પછી એક. તો બુદ્ધની જેમ મહાવીર પણ સંસારને દુઃખમય માનતા હતા. જો સંસાર જે છે એ ભય અને દુઃખોથી ભરેલો છે. દુનિયાની અંદર કોઈ એક એવો માણસ નથી કે જેને કોઈને કોઈ વાતનું દુઃખ ન હોય, ભલે અમીર હોય કે ગરીબ હોય, પછી એ નાનો હોય કે મોટો હોય, કોઈ પણ હોય, તેને કોઈને કોઈ વાતનું દુઃખ તો રહેલું જ હોય છે. અને જે રીતે બૌદ્ધ ધર્મની અંદર બુદ્ધ ભગવાને ઈશ્વરનો ઇનકાર કર્યો હતો, એ રીતે મહાવીર સ્વામીએ પણ ઈશ્વરનો ઇનકાર કર્યો અને તેમને ઉપદેશ આપ્યો. એ ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખાવવામાં આવ્યા. મહાવીર સ્વામીને આપણે વાત કરીએ તો એમના કહેવા મુજબ એમણે આપણને 5 વ્રતો આપ્યા. એ 5 વ્રતો કયા કયા છે? તમે જો અહીં આપણને એક ચિત્ર પણ દેખાય છે કે જેના અંદર એક ઋષિ મુનિ એ ઉપદેશ આપી રહ્યા છે. ખરેખર આ એક કલાત્મક ચિત્ર છે કે જે રીતે વર્ધમાન ઉપદેશ આપતા હશે કદાચ, તો એ પણ આ રીતે આપતા હશે. તો એમને જે 5 આપણને વ્રતો આપ્યા એ અહીં તમને વાંચી શકાય છે. એમાં પહેલું છે અહિંસા, હિંસા ન કરવી, સત્ય, અસત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ બધા ઉપદેશો આપ્યા ને. ચાલો આ બધા ઉપદેશો વિશે આપણે વિગતવાર વાત કરીએ હવે. તો સૌથી પહેલો ઉપદેશ આપ્યો તેમને અહિંસા. અને આ અહિંસામાં એટલી મોટી તાકાત છે કે અહિંસાને લઈને ભારત દેશે ગુલામીમાંથી આઝાદી પણ મેળવી હતી. આપણે યાદ છે ને, અહિંસાથી જ આપણે લડ્યા હતા. આપણે મહાત્મા ગાંધીની વાત કરીએ તો એ પણ એક જૈન ધર્મ પાળનારા વ્યક્તિ હતા, એ પણ વણિક હતા. અને મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા જે છે ને એ માનવ સમાજનું સૌથી મોટામાં મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી, કોઈ સાથે મારામારી કરવી એ જ હિંસા નથી. કોઈનું મન દુભાવવું, કોઈનું અપમાન કરવું, કોઈના વિશે ખરાબ વિચારવું, એ પણ હિંસા છે. નાનામાં નાનો જીવ જે છે ને પૃથ્વી ઉપર, એ પછી એકદમ સૂક્ષ્મ જીવ કાં ન હોય, એને પણ કુદરતે જીવવાનો પૂરેપૂરો અધિકાર આપ્યો છે. આપણે મનમાં પણ કોઈની પણ હિંસા ન કરવી જોઈએ. પ્રાણી માત્રની રક્ષા કરવી. પ્રાણી માત્ર, પૃથ્વી ઉપર કોઈ પણ પ્રાણી છે, પછી એ સૂક્ષ્મજીવ હોય, માનવી હોય કે મહાકાય ડાયનાસોર હોય કે હાથી હોય, આ બધાની રક્ષા કરવાની જવાબદારી એ મનુષ્યની છે. અને એ જ આપણા બધાનું, એટલે કે મનુષ્યનું સાચું કર્તવ્ય છે. અને તમે આ જુઓ, આ જૈન ધર્મનો ચિહ્ન છે, જેના અંદર પણ તમે જો અહિંસા લખેલું છે. તો અહિંસા જે છે ને એમાં બહુ મોટી તાકાત રહેલી છે. તો આ એમને પ્રથમ ઉપદેશ આપ્યો. બીજો ઉપદેશ એમને આપ્યો એ હતો સત્ય, જે તમારા સ્ક્રીન ઉપર દેખાય છે. હવે જો સત્ય, આપણે ઘણીવાર અત્યારે તો આપણે કહેવાય ને કળિયુગમાં જીવીએ છીએ, એટલે સત્યની જગ્યાએ આપણને અસત્ય વધારે જોવા મળે છે. પરંતુ આપણે જીવનની અંદર ક્યારે પણ અસત્યનો ઉચ્ચાર કરવો જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ ન જોઈએ. સત્યના પાલન કરવા માટે તો આપણા દેશની અંદર એટલા બધા પરાક્રમી રાજાઓ થઈ ગયા, એના આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે કે પોતાની જાનની પણ પરવા ન કરી અને સત્ય માટે પોતાનો જીવ પણ દઈ દીધો છે. સત્યનું પાલન જો આપણે ક્યારે કરી શકીશું? જ્યારે આપણે આપણા ક્રોધ ઉપર કાબુ મેળવશું ત્યારે. જો આપણે આપણા ક્રોધ ઉપર કાબુ નહીં મેળવીએ તો આપણે કાયમ સત્ય બોલી શકીશું નહીં. એટલે સત્યનું પાલન તો આપણે હંમેશા દરેક પરિસ્થિતિમાં કરવું જોઈએ, જેનાથી આપણે મુશ્કેલીમાં પણ ન મુકાઈએ. અને આપણને બધાને ખબર છે
કે એક જૂઠને છુપાવવા માટે, એક અસત્યને આપણે ઢંકાણવા માટે બીજા કેટલી વખત અસત્ય બોલવું પડે છે. તો આ એમને બીજો ઉપદેશ આપ્યો, એ હતો અસત્ય. અને ત્રીજો ઉપદેશ જે આપ્યો એ છે અસત્ય. અસત્ય એટલે કે બીજાનું લેવું. જો આપણે ઘણીવાર વર્ગની અંદર પણ છોકરાઓની, કેટલાક છોકરાઓની એવી આદત હોય છે કે એમને કોઈ વસ્તુ પડી હોય તો કોઈ જોતું ન હોય તો આપણે લઈ લઈએ. આ ખરેખર શું કહેવાય? ચોરી કહેવાય. અને ચોરી જે છે ને એ પણ એક મોટું અનિષ્ટ છે, એટલે કે ખરાબ તત્વ છે, ખરાબ કામ છે. કોઈની પણ અનુમતિ વગર આપણે તેની વસ્તુને ગ્રહણ કરવી જોઈએ નહીં. જો તમે અહીંયા એક ફોટો જુઓ, અહીં શું કરી રહ્યા છે? તમને ખ્યાલ આવી ગયો હશે ફોટો જોતા જ. હા, કે કોઈ વ્યક્તિ કોઈના ઘરની અંદર જ્યારે વ્યક્તિ હાજર નથી ત્યારે તાળું તોડી અને ચોરી કરવા જઈ રહ્યા છે. આપણે એમની આજ્ઞા લીધી છે અંદર જવા માટે? કોઈ પણ વ્યક્તિના ઘરે જઈએ, તમે પણ તમારા ક્લાસની અંદર પણ આવવું હોય તો તમે સરની કે મેડમની રજા લો છો ને, કે મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ? તો કોઈના ઘરની અંદર આપણે એમને એમ ઘૂસી જવાનું? આ એક ખૂબ જ મોટું પાપ છે. કોઈની આજ્ઞા વગર આપણે કોઈના પણ ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ. જો આપણે પ્રવેશ કરીએ છીએ તો એક ચોરી ગણાય છે. આ સમજી આપણે સમાજને, લોકોને ચોરી વૃત્તિથી દૂર રહેવાનો ઉપદેશ મહાવીર સ્વામીએ આપ્યો હતો. હવે આપણે વાત કરીએ અપરિગ્રહ. આપણે બધાને આદત હોય છે, અને ખાસ કરીને આજના યુગની અંદર બધાને પોતાનો સ્વાર્થ વાલો હોય છે. દરેકને ભેગું કરવું છે, મારો પૈસો, આ બધી મારી વસ્તુ. આપણે નાનપણથી બાળકને પણ એ શીખવાડીએ છીએ, આ વસ્તુ કોની છે? મારી, તારી. તારું મારું કરીને આપણે એટલું બધું ભેગું કરીએ છીએ જેની આપણે જરૂરિયાત પણ નથી. મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ હોય, ધાન્ય હોય, ધન હોય, આભૂષણો હોય કે વસ્ત્રો હોય, એનો સંગ્રહ ન કરવો જોઈએ. આપણી જરૂરિયાત કેટલી? રોટી, કપડાં ઓર મકાન. છતાંય પણ આપણે આજે એટલા માટે દુઃખી થઈ રહ્યા છીએ કારણ કે આપણે જરૂરિયાત કરતાં વધુ આપણે ભેગું કરવા જઈ રહ્યા છીએ. જેટલી જરૂરિયાત હોય તેટલું જ જો આપણે રાખીએ ને, એટલી આપણી જો પ્રવૃત્તિ રાખીએ તો આપણા દેશની અંદર સમાજમાંથી સંગ્રહ વૃત્તિ ઘટી જશે. અને પરિણામે જે એવા લોકો છે કે જેમને 2 ટાઈમ પૂરતું ખાવાનું પણ નથી મળતું, જેમને પહેરવા કપડાં પણ નથી મળતા, જેમને રહેવા માટે છત પણ નથી, એવા ગરીબો સુધી આપણે અનાજ જેવી વસ્તુ પહોંચાડી શકીશું, તેમને ગરીબીમાંથી દૂર કરી શકીશું. આ વસ્તુ છે અપરિગ્રહ, એટલે કે વણ જોઈતું ન સંગરવું. અને છેલ્લું જે છે એ છે બ્રહ્મચર્ય. એમના જે અનુયાયીઓ થયા, મહાવીર સ્વામીના ઉપદેશને માની અને એમના ઉપદેશથી પ્રેરણા લઈ જે લોકોએ એમના અનુયાયી તરીકે જીવવાનું નક્કી કર્યું, એવા સાધુ અને સાધ્વીઓ, એ બધા લોકોને બ્રહ્મચર્યનું પાલન કરવા માટે તેમણે ખાસ જણાવ્યું હતું. તમે ઘણીવાર આવું જોયું હશે કે નાની ઉંમરના લોકો પણ બ્રહ્મચર્ય દીક્ષા લઈ લે છે અને બ્રહ્મચર્યનું આજીવન પાલન કરે છે. તો આ હતા મહાવીર સ્વામીના ઉપદેશો. હવે આપણે જોઈએ કે મહાવીર સ્વામીએ સમાજને સુધારવા માટે કેવા પ્રયત્નો કર્યા એ જોઈએ. તો આપણે પહેલા જ વાત કરી કે એ ઈશ્વરનો ઇનકાર કર્યો હતો, કર્મકાંડનો વિરોધ કર્યો હતો. તો તમે અહીં જોઈ શકો છો, યજ્ઞનું તમને એક ચિત્ર દેખાય છે. તો મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. પછી ઘણી વખત આપણા પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો બલિઓ આપવામાં આવતી, અથવા તો આપણે કોઈ પણ રીતે પ્રાણીઓને હેરાન પરેશાન કરીએ. યજ્ઞની અંદર પશુ હિંસા કરવામાં આવતી, પશુની જે વધ કરવામાં આવતા, તેમનો એને વિરોધ કર્યો. સ્ત્રીઓને સમાન અધિકારની વાત કરી. જો આજે તો હવે હજી આપણે વાતો કરીએ છીએ કે સ્ત્રી સમાન છે, પરંતુ હજી પણ આપણા સમાજની અંદર આવા દૂષણો આપણને ઘણા બધા જોવા મળે છે કે જેમાં સ્ત્રીઓને ખૂબ જ અન્યાય થતો હોય છે. બુદ્ધની જેમ જ મહાવીર સ્વામીએ પણ જે ઉપદેશ આપ્યો ને, એ એકદમ સરળ અને સાદી ભાષામાં આપ્યો. આમાં આપણે વાત કરીએ તો પ્રાકૃત ભાષા અથવા તો અર્ધમાગધી ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ભાષામાં આપેલ ઉપદેશથી હજારો લોકો સુધી તેમનો ઉપદેશ પહોંચ્યો અને હજારો લોકો તેમને અનુસરવા લાગ્યા. આ રીતે એક સમાજ સુધારક તરીકે પણ મહાવીર સ્વામીએ ખૂબ જ સરસ અને સુંદર કાર્ય કર્યું. હવે આપણે વાત કરીએ તેમના નિર્વાણની, જે ખૂબ જ દુઃખદ હોય છે. કોઈને પણ આ દુનિયાથી છોડીને આપણો સ્વજન જાય ત્યારે આપણે ખૂબ જ દુઃખ થતું હોય છે. તો મહાવીર સ્વામીનું નિર્વાણ એટલે કે એમનું મૃત્યુ ક્યારે થયું? તો મહાવીર સ્વામી જ્યારે 72 વર્ષની ઉંમરના હતા ત્યારે પાવાપુરી સ્થળ ઉપર એ નિર્વાણ પામે છે. આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલા, એટલે કે 2500 વર્ષ પહેલા, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી, આ બંને એવા પરાક્રમી
લોકો, જ્ઞાની લોકો થઈ ગયા કે જેના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. એ સમયે જે આપણા ધર્મની અંદર ધાર્મિક ક્રિયાકાંડો હતા, જે સમાજની અંદર અનિષ્ટ દૂષણો હતા, એ દૂર થયા. મોટી સંખ્યા સુધી તેમના વિચારો લોકો સુધી પહોંચ્યા અને મોટી સંખ્યામાં લોકો એના અનુયાયી પણ બન્યા. બંને ઉપદેશકારો એક જ વસ્તુ કહી છે, શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવો. એટલા માટે જુઓ, આ પાઠનો આપણે નામ પણ એવું રાખ્યું, શાંતિની શોધમાં. આમ તો જોઈએ તો શાંતિ અને અહિંસાનો સંગમ આ બંને વ્યક્તિઓએ કર્યો. શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા માટે લોકોને અનુરોધ કર્યો અને આ રીતે સમાજને સુધારવા માટેના એક સદવિચાર પ્રવર્તક આ બંને યુગ પુરુષો બની રહ્યા. તો મિત્રો, આ પાઠની આપણે સમજ ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 ની અંદર બૌદ્ધ ધર્મ વિશે એટલે કે બુદ્ધ ભગવાન વિશે, અને ભાગ 2 એના અંદર આપણે જૈન ધર્મ વિશે એટલે કે મહાવીર સ્વામી વિશે, બંને ભાગની અંદર આપણે આ પાઠનો પરિચય મેળવ્યો. ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવા એકમની ચર્ચા કરવા માટે. આ જ રીતે આ ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોતા રહો. આવજો મિત્રો.